શિવલા ને જો પેલા વાલી વાલી કરવા દે ગોપાલ કાકા ને વાલી વાલી કરવા દે ગોપાલ કાકા ને વાલી વાલી કરવા દે વાલી વાલી કઈલા ને કો પૈસા નો વાલી કઈ મત બોલાયો કઈલા બસ જી આકે ચોક લગાડ આમાં ચોક લગાડ દે જી બટાડ દે બસ હવે જો બસ સીધા ને વાવા ડિસ્કો કરે હવે ડિસ્કો કરે હા ડિસ્કો કરે ને પાછા લઈ લે ડિસ્કો કરે આંગા ડિસ્કો કરે જાને કરે રાય મેકરા રાય પૈસા એ બે નથી 20 નો સિક્કો 22 રૂપિયા છે કેટલા છે હે 22 જય હા જય શિવલા ને જો પેલા વાલી વાલી કરવા દે ગોપાલ કાકા ને વાલી વાલી કરવા દે ગોપાલ કાકા ને વાલી વાલી કરવા દે વાલી વાલી કઈલા ને કો પૈસા નો વાલી કઈ મત બોલાયો કઈલા બસ જી આકે ચોક લગાડ આમાં ચોક લગાડ દે જી બટાડ દે બસ હવે જો બસ સીધા ને વાવા ડિસ્કો કરે હવે ડિસ્કો કરે હા ડિસ્કો કરે ને પાછા લઈ લે ડિસ્કો કરે ડિસ્કો કરે જાને કરે રાય મેકરા રાય પૈસા મમ્મી ને મેં કીધું તું કે અત્યારે સેવ બનાવે પણ મમ્મી પાછો પ્લાન ફેરવી નાખ્યો કીધું તું ને સવારે મેં કીધું તું કે મમ્મી આજ હવે સેવ બનાવે કે નહીં બનાવે પણ મમ્મી સવારે એમ કહેતી હતી હું સેવ બનાવી નાખી પણ મને તો એમ જ હતું જોકે મને ખબર જ હતી કે મમ્મી અત્યારે સેવ નહીં બનાવે અત્યારે મમ્મી પ્લાન ચેન્જ કરીને રસોડાની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે અને શિવનો જે ભાગ ને હોતી બધી બહાર કાઢી નાખ્યું છે ખાના બધા સાફ કરી નાખ્યું છે વ્યવસ્થિત અને હવે અથાણાની બહેણી ભરે છે જોકે એક તો શિવએ બહેણી તોડી નાખી એ બે નથી 20 નો સિક્કો 22 રૂપિયા છે કેટલા છે હે 22 આ રિયલ નો સેવડો આ ભૂંગળા અને આ વળી કાક બીજું છે આ બધા આ ડાળિયા આ બધું એનું અધૂરું કેટલું રખડે બહાર માર્કેટે જઈ મમ્મી યાર એમ કે બા મને આ લઈ દો જોકે મમ્મી લઈ બધું ગયા પણ એ ભાઈ આવે ને બહારથી એટલે અડધી વસ્તુ ખાય અને અડધું એમને મૂકી દે પછી 4-5 દિવસ એમને પડ્યું ને 4-5 દિવસ પછી પાછું યાદ આવે સામું આવે ને એમ કે બા મને આ આપો મારે આ ખાવું છે આ નથી ખાવું અત્યારે ચેવડો આપ્યો ચેવડો અત્યારે હોલમાં ફેંકી દીધો પછી પાછો મને આવીને કે કાકા ચેવડો મેં ઢોળાઈ ગયો સાફ સફાઈ કરવી પડે ને જીરાની બરણી ફોડ નાખી હવે મેં જીરા હાટું નહીં બરણી એકામાં પડી છે કાઢી અને આ બરણી ડાયલની આ બરણીમાં આથણું ભર્યું ને આથણાની બરણી ડાયલની બરણી ભરી છે એમાં ડાયલ ભરી દીધા આથણા જોકે શિવએ જીરાની બરણી તોડ નાખીને મમ્મી કન્ફ્યુઝ થઈ ગઈ છે હું બરણીમાં હું ભર્યું છે કઈ બરણીમાં હું ભર્યું કઈ ખબર નથી પડતી મમ્મીને એટલે મમ્મી કે ડાયલની બરણીમાં આ ભર્યું ના ભર્યું કઈ મમ્મીને ખબર નથી મમ્મી હું બોલે છે કેવી હારી બરણી ધોઈ મૂકી હતી આવ્યો ને લીધો ને ધબલેરે નાખી ખાટલીમાંથી હતી મારે તો અહીંયા કેટલી બે બરણી ફોડ નાખી નુકસાની ઘરમાં બે રકી બે ફોડ નાખ્યો આજ સ્પેશિયલ બ્લોગ ઉતારવાનો હતો એક ચેલેન્જ વાળો પણ બધે હવે એમ કહે છે કે ચેલેન્જ લેવા બધા એક્સેપ્ટ કરવા તૈયાર નથી પણ છતાંય નિકુલને હવે મેકેનિકલ ભલે આવ્યો સાંભળવું કહી પહેલાં ચેલેન્જ વાળો બ્લોગ બનાવવાનો છે તૈયાર થઈ જતો રેડી નવો ચેલેન્જ હમણાં એટલે ચેલેન્જ વાળો બ્લોગ બનાવવાનો છે બધાય ભલે ના પાડે પણ છતાંય બધાને ફરજિયાત તેમાં કોમ્પિટિશન કરવાનું છે એકબીજાથી જો કે ગોપાલ ને ભરતભાઈ પપ્પા આ ત્રણનું તો રિસ્ક છે કારણ કે એ ત્રણનું નક્કી નહીં બ્લોગમાં આવે કે નહીં આવે મમ્મી હા જો એન્જિનિયર આવ્યો જો બોલો એન્જિનિયર આવ્યો શું કરે છે એન્જિનિયર શું કરતો હતો સાયકલ રિપેર કરતો હતો એ એન્જિનિયર હું નથી એમ
હે હું હું નથી નથી ઊંચી કરો હું નથી પણ એમાં હે શિવ નથી હું ગોઈছো તું હું ગોઈছো હું રેડી છે જો હું ગોઈছো વાહ વાહ હું કરતા કરતા કેમ કર્યું તું કરતા વાહ વાહ ઓહો હો ઓહો વાહ વાહ બેહી જા બેસી જાવ હાલો સાયકલ ઉપર રેડી થઈ સાયકલ રેડી થઈ ગઈ હાલો માથે બેસી જાવ હાલો હવે બેસી જાવ હાલો સાયકલ ઉપર હાલો હાકો હવે હાલો ભટકાડવા આવો હાલો એક્સિડન્ટ કરવા હાલો હાલો હવે એક્સિડન્ટનું નામ આવ્યું તો ભાઈ આવશે હવે એવી એને રમત ગમે એક્સિડન્ટ વાળું જો 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 હાલો ભાગો હાલો હવે શિવભાઈ એક્સિડન્ટ વાળી રમત રહી છે ને એક્સિડન્ટ કરવા પાછળ પાછળ આવે છે જી? જો. આમ તો પાછળ નહીં આવે બોલાવું તો અત્યારે પાછું એક્સિડન્ટ કરવા આવે છે એટલે હવે શિવભાઈ એમ કે મારી ભેગા રમો વિડીયો તમે મૂકી દો ઘડી એટલે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ